નમસ્કાર. આના ઉપર આપણે બહુ સારું કામ કરવાનું છે અને તમને બધાને ખાસ ધ્યાન ઉપર આપવું છે કે હવે આ વખતનું જે પાઠ્યપુસ્તક છે એ આપણે ખાલી શાળામાં ચલાવી નથી જવાનું. આમાં જે લખ્યું છે, જે વ્યવસ્થા આયોજન આખું ગોઠવ્યું છે, આપણે ખરેખર આપણે ચરિતાર્થ કરવાનું છે, સાકાર કરવાનું છે. કારણ કે આ પુસ્તક એ ભણવા કે ભણાવવા માટેનું નથી. આ વખતનું જે પુસ્તક છે પરંતુ ગામમાં એક માહોલ બનાવવા માટેનું છે, ગામમાં એક આખી વ્યવસ્થા ઊભી કરવા માટેનું છે, ગામને એક ચોક્કસ દિશા આપવા માટેનું છે, બાળકોની જીવનશૈલીને એક ચોક્કસ ઢાળ આપવાનો છે. આ વખતનો આપણો આખો પાઠ એને એક ચોક્કસ દિશા આપણે આપવાની છે. એટલે એના માટે આપણે બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરવાની છે. એટલે એ અંતર્ગત બહુ મહત્વની વસ્તુ બચત સપ્તાહ. બચત સપ્તાહ નામનો પાઠ, એનો સાર છે સાદગી વધારો અને બચત વધારો. આ પાઠનો સાર શું છે કે સાદગી વધારો અને બચત વધારો. આપણે એમ કીધું કે બચત રાખવી, પણ બચત માટેનો સૌથી પહેલો નિયમ કયો ખબર છે? સાદગી. કે બચત તમારે થતી કેમ નથી? તમારા પિતાજીને બચત થતી કેમ નથી? તમારે બચત થતી કેમ નથી? કારણ કે તમારે સાદગી નથી રાખવી. વ્યસન અને ફેશન આ બધું આપણું બરબાદ થઈ જાય છે. તો સાદગી રાખો, ઓટોમેટિક બચત થવાની છે અને બચત થશે તમને જીવનમાં ઘણી બધી વસ્તુ કામ લાગવાની છે. આના ઉપર સરસ મજાનો એક વાર્તા, પાઠની વાર્તા. છોકરો પોતાની કમાણીથી ભણતર કરે છે. આ તમને મેં મૂકેલું છે. અક્ષરશ હું આ વાર્તા વાંચી સંભળાવું છું કારણ કે બહુ સરસ વાર્તા છે. હું તમને મોઢે કહું એના કરતાં તમને વાંચી સંભળાવીશ ને, આના એક એક શબ્દો બહુ એટલા બધા સરસ એને વીણી વીણી છૂટી છૂટી લખ્યા છે. દિનેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ છે, એને વાર્તા લખી છે. એને બહુ સરસ વાર્તા છે, ખરેખર સાચી હકીકતમાં બનેલી વાર્તા છે. કાલ્પનિક વાર્તા છે એવું નથી, હકીકતમાં બનેલી ઘટના છે. એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. એને એક છોકરો હતો. છોકરાનું નામ હતું મહેશ. જ્યારે 1 વર્ષનો થયો ત્યારે એના પિતા મૃત્યુ પામી ગયા. મહેશના પપ્પા 1 વર્ષનો થયો ત્યારે મૃત્યુ પામ્યા. મા બિચારી ખૂબ મહેનત મજૂરી કરીને બંનેનું ગુજરાન ચલાવવા લાગી. મહેશ ધીમે ધીમે મોટો થયો. એણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. મા પોતાના છોકરાને આગળ ભણાવવા માંગતી હતી, પરંતુ એની પાસે પોતાના પુત્રને ભણાવવા માટેના પૈસા નહોતા. માએ દીકરાને વાત કરી કે દીકરા, તારું 8મું ધોરણ ભણવાનું પૂરું થયું, તને હવે 9માં મૂકવો છે, પણ 9માં ભણાવવા માટે પૈસા જોઈશે. પુસ્તકોના પૈસા, ફીના પૈસા, ટ્યુશનના પૈસા, એ પૈસા મારી પાસે નથી. તો મહેશ પોતાના ઘરની પરિસ્થિતિ બરાબર સમજતો હતો. એણે કહ્યું, માં તું ચિંતા નહીં કર, હું પણ કંઈક કામ કરીશ અને એનાથી તને ભણાવવામાં મદદ થશે. મને ભણાવવું હોય ને તો તને હું મદદ કરીશ, હું પણ મહેનત કરીશ, હું પણ કંઈક કામ કરીશ. માએ પૂછ્યું, તું શું કામ કરીશ? મહેશે એમ કીધું, હું શાળાએથી આવી અને સાંજે ફળ વેચવા માટે નીકળી પડીશ. આ છોકરાની પ્રામાણિકતા તમે જોજો, નિડરતા જોજો, સચ્ચાઈ અને મહેનત કરવાની ધગશ તમે જોજો. કે શાળાએથી હું આવીશ ને સાંજે તો ફળ વેચવા માટે નીકળી પડીશ. જેના જીવનમાં આવી મજબૂરી આવી ને એને જ ખબર પડે કે કેવી રીતે જીવન ચલાવવાનું હોય છે. પૈસા સહજતાથી આવતા હોય ને એને ખબર ન પડે કે પૈસાની શું ખરેખર કિંમત હોય. માને છોકરાની વાત પસંદ આવી. મહેશ રોજ સાંજે શાળાએથી આવી વિવિધ પ્રકારના ફળ દુકાનદાર પાસેથી લઈ આજુબાજુના વિસ્તારોમાં જઈને વેચી આવતો. એ કેળા લેજો, એ સફરજન લેજો, એ ચીકુ લેજો, એ કેરી લેજો, એ કેરી લેજો, સીઝન આવી છે, ટકાટક, ચકાચક, મજામાં, બહુ જોરદાર. અને આમ કંઈ રાડો પાડતો જાય, હું પાડતો જાય ને કેરી કરતો જાય. અને આવી રીતે ચારે બાજુ બધી જગ્યાએ માલ વેચી અને હવે તો છે ને બધા જે અલગ અલગ ઘરોવાળા હતા ને એને પણ બસ એની રાત જોઈ બેઠા હોય, ક્યારે પેલો આવે એની પાસેથી આપણે લઈએ. કે પ્રેમથી આપતો. કેરી તો બધા વેચતા હોય, પણ જે પ્રેમથી આપતો હોય ને એની પાસેથી લેવાની મજા આવતી. બધા છોકરાને કાપીને વાટ જોઈ બેસતા હતા કે કેટલો મહેનતુ છોકરો છે, પોતાના મહેનતથી કમાણીથી પોતે ભણે છે. એટલે માલ વેચી અને દુકાનદાર પાસે પૈસા આપી દેતો. 2-3 રૂપિયા એને મળી પડેલા, કારણ કે દુકાનદાર પાસેથી જ્યારે ફળ લાવે ને એને આપવા માટે પૈસા તો હોય નહીં એની પાસે. તો 3 રૂપિયાનો માલ લીધો, માલ વેચ્યો, 5 રૂપિયા આવ્યા, એમાંથી 3 રૂપિયા એને આપે અને 2 રૂપિયા પછી પોતે માતાને ભણતર માટે, ખર્ચ માટે વાપરવા માટે આપી દે. આવી રીતે એનું ભણવાનું ચાલતું હતું. એક દિવસ એ પોતાનો માલ ટોપલીમાં ભરીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક સાયકલવાળાએ એને ટક્કર મારી. એની ફળ ભરેલી આખી ટોપલી જમીન ઉપર પડી ગઈ અને ફળ બધા બહુ પાકા હતા, રેતીમાં મળી ગયા અને ફળ ખાવા લાયક ન રહ્યા. શું થયું? 3 રૂપિયાનું નુકસાન થયું. ફળ ખાવા લાયક છે નહીં, વેચી નહીં શકે. આવું થયું હોવાથી સાયકલવાળો ત્યાંથી ભાગી ગયો.
એ ભાગી છોડ્યો. મહેશને રોતો જોઈ બધાએ રોવાનું કારણ પૂછ્યું, એ રડવા માંડ્યો એટલે બધાએ આવીને કારણ પૂછ્યું, એણે બધી વાત કરી અને કહ્યું કે મારી માં મને ધમકાવશે, 3 રૂપિયા તો પહેલાં ચૂકવવા પડશે, મા પાસે 3 રૂપિયા લેવા પડશે તો મા મને બોલશે, મારી માં મને ધમકાવશે, હું હવે ક્યાંથી દુકાનદારને માલના પૈસા આપીશ. લોકોના હૃદયમાં મહેશની વાતની ખૂબ અસર થઈ. ભેગા થયેલા લોકોએ મહેશની મદદ માટે અંદરોઅંદર ફાળો કર્યો. વાતમાં ઘણા બધા રૂપિયા ભેગા થઈ ગયા. લોકોએ ભેગી થયેલી રકમ મહેશને આપી અને ચાલવા માંડ્યા. મહેશે રૂપિયા ગણ્યા તો રકમ જરૂરિયાત કરતાં વધારે હતી. જરૂર હતી 3 રૂપિયાની, નીકળ્યા એ 15 રૂપિયા. એણે વિચાર્યું કે હું આ વધારના રૂપિયાનો હકદાર નથી. શું વિચારે છે કે આ વધારના રૂપિયાનો હું હકદાર નથી? ખુશ થઈને ખિસ્સામાં લઈને ચાલતી નથી પકડતો, કહે છે કે આટલા બધા રૂપિયાનો હું હકદાર નથી. એણે પોતાની માને પણ આ બધી વાત કરી. ઘરે લઈ ગયો 15 રૂપિયાને, માને બધી વાત કરી. માએ પણ કહ્યું કે આ બધી રકમ તો આપણે રાખી ન શકીએ, આપણે આટલી બધી રકમ ન રાખી શકાય. બીજા દિવસે સવારે શાળાએથી જતી વખતે મહેશે માને પૂછ્યું કે વધારના રૂપિયા હું શાળાના કોઈ જરૂરિયાતવાળા છોકરાની મદદ માટે આપી દઉં? માએ કહ્યું આ જરૂરથી તું એને આપી દે. મહેશે વધેલા રૂપિયા પોતાની સાથે શાળાએ લઈ ગયો, પોતાના ગુરુજીને બધી વાત કહી અને બાકી જેટલા રૂપિયા વધેલા હતા એ કોઈ જરૂરિયાતવાળા છોકરાને આપી દીધા. ગુરુજી મહેશને શાળાના આચાર્ય પાસે લઈ ગયા અને આચાર્ય છોકરાની પીઠ થાબડી અને કહ્યું તું જીવનમાં જરૂર ખૂબ મોટો માણસ બનીશ. ઈમાનદારી છે ને તારી એટલે તું જીવનમાં ખરેખર ખૂબ મોટો માણસ બનીશ. શાળાના આચાર્યએ બીજા દિવસે પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓની સામે મહેશની ઈમાનદારીની પ્રશંસા કરી. કેટલી સરસ વાર્તા, કેટલો સરસ આપણને બોધપાઠ આપ્યો. આ મહેશને તો વધારના રૂપિયા આવ્યા હતા અને એ એણે બીજાને જરૂરિયાતવાળા બાળકને આપ્યા. એની તો જરૂરિયાત હતી છતાં પણ આપ્યા, કારણ કે એ પોતાની મહેનતથી કમાઈને લાવતો હતો. ધારો કે એની પાસે એક્સ્ટ્રા રૂપિયા હતા વધેલા અને એમાંથી એને મદદ કરી એવું નથી. ત્યારે આપણે રૂપિયા વધારી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. આપણને 25, 50, 100, 200, 500 રૂપિયા, 1000 રૂપિયા મળતા હોય. છોકરાઓને તો આવું શાળામાં હોય છે ને, ખૂબ બધા રૂપિયા એ લોકોને આપતા હોય. તો મહેનત કરીને કમાઈને લાવવા પડે એમ નથી એ લોકોને. આ તો મહેનત કરીને કમાઈને લાવ્યો છે, છતાં પણ રૂપિયા વધ્યા ને તો મદદ કરી બીજાને. તો તમારે તો મહેનત કરીને કમાઈને નથી લાવવાના. તમારે તો ઓલરેડી જે રૂપિયા આવે છે એ તમારા ખોટા ખર્ચામાં વેડફી નાખતા હો, પછી તમારા વોટ્સઅપ પાછળ તમે પૂરું કરી નાખતા હો, અથવા તો સાચી રાખતા હો, પડ્યા રાખતા હો, એના બદલે અથવા તમારી જરૂરિયાત માટે વાપરતા હો, એના બદલે તમારે જે વધારાના રૂપિયા આવ્યા છે એને જરૂરિયાતવાળા છોકરામાં વાપરવાના છે. આ છોકરા પાસે આપણને આટલી બધી સરસ શિખામણ હોય તો છોકરો પોતાની કમાણીથી ભણતર. આ છોકરા પાસે આપણે 2 વસ્તુ શીખવાની છે. પહેલા નંબરની વસ્તુ કઈ કે તમારી પોતાની જરૂરિયાત પણ તમે તમારી બચતમાંથી પૂરી કરો. તમારી પોતાની જરૂરિયાત પણ તમે તમારી બચતમાંથી પૂરી કરો, એક વસ્તુ. અને બીજા નંબરની બાબત કે પોતે બચત કરો અને બચત કરી અને બીજાને મદદ કરો. આ 2 વસ્તુ આપણે આ બાળકના જીવનમાંથી શીખવાની છે. એક વખત આપણે આ બાળકને જોરદાર તાળીઓથી ધન્યવાદ. ખરેખર કેટલો બધો ઈમાનદાર બાળક હતો અને એ ઈમાનદારીથી એને પોતાના જીવનમાં કેટલી બધી સરસ એક શુભ કાર્ય કર્યું. બરાબર? હવે આપણે પણ આના ઉપરથી આપણા જીવનમાં ઘણી બધી પ્રેરણા મેળવી અને સાદગી વધારવાની છે અને બચત વધારવાની છે. તો સાદગી વધારવી અને બચત વધારવી, આના માટે કઈ પ્રવૃત્તિ કરવાની છે? આપણે અલગ અલગ 5 પ્રવૃત્તિ કરવાની છે. 5 પ્રવૃત્તિ અને 5 પ્રવૃત્તિના દાખલા. સૌથી પહેલા નંબરની વસ્તુ જીદ નહીં કરવી. હવે બચત કરવી અને જીદ નહીં કરવી, આ બંનેનો કોઈ મેળ ખાય ખરો? બચત અને જીદ બંનેનો કોઈ મેળ ખરો? બહુ મોટો મેળ છે. તમને કોઈ એમ કહે કે બચત કરવાનું શીખો, અને આપણે આખરી પ્રવૃત્તિ આવે ને, આપણો પાઠ છે બચત સપ્તાહ નામનો પાઠ, તો આપણા મગજમાં સૌથી પહેલું શું આવે? કે ગલ્લામાં પૈસા નાખવા, એ જ આવે ને. તમારા મગજમાં એ આવે કે જીદ નહીં કરવી. એટલે આ બધું લખ્યું છે. બચત સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ છે. એ બધી વસ્તુ જ્યારે આપણે જોશું ને ત્યારે આપણે બચત કરી શકશું, ત્યારે આપણે બચત વાપરી શકશું, ત્યારે આપણે બચત વપરાવી શકશું. એટલે સૌથી પહેલા નંબરની પ્રવૃત્તિ બચત સપ્તાહ માટે. બચત કરવી તો પડશે ને. કેવી રીતે થશે? તમે જીદ નહીં કરો, ખોટા રૂપિયા તમે નહીં વાપરો. મમ્મી પાસે, તમારા માતુશ્રી પાસે તમે ગયા, 100 રૂપિયાની તમે જીદ કરી કે મારો જન્મદિવસ છે, મને 100 રૂપિયા આપો ને આપો. માતુશ્રી તમને 100 રૂપિયા આપી પણ દીધા.
ધારો કે જીત તમે ન કરી હોય, એમને સામાન્ય દિવસમાં તમે જીત ન કરી હોય, તમે પછી તમારા જન્મદિવસે કોઈ વિશેષ દિવસે માતુશ્રી પાસે રૂપિયા માંગવા માટે જાઓ કે માતુશ્રી મને કે મારો જન્મદિવસે મને રૂપિયા આપો ને, તો તમારા માતુશ્રી તમને રૂપિયા આપે કે ના આપે? ચાલુ દિવસોમાં તમે જો જીદ ન કરી હોય તો રૂપિયા વધ્યા હોય એની પાસે, તો તમને જન્મદિવસે તમે કહેશો ને એટલા રૂપિયા તમને આપશે. એટલે કદી પણ કોઈ પણ વસ્તુ માટે જીદ નહીં કરવી, કોઈ પણ વસ્તુ માટે આગ્રહ નહીં રાખવો. જીદ કરો એટલે પૈસા વધારે વપરાય, પૈસા વધારે વપરાય એટલે બચત ન થાય, બચત ન થાય એટલે તમે સારા કામ ન કરી શકો. સૌથી પહેલા નંબરનો નિયમ જીદ નહીં કરવી. આપણા ઘરની પરિસ્થિતિ પણ આપણે સમજવી. આમાં મહેશે પોતાના ઘરની પરિસ્થિતિ સમજી, એ પરિસ્થિતિ સમજી જીદ તો બંધ કરી, મા પાસે પોતાની જરૂરિયાત માટેના રૂપિયા પણ નથી માંગતો, પોતે કમાવા માટે જાય છે. તો આપણે એવું તો કરવાની જરૂર નથી. આપણે તો ખાલી આપણને જે રકમ મળે છે એની બચત કરી અને એમાંથી આપણે આપણી જરૂરિયાત પૂરી કરવાની છે. તો જીદ નહીં કરવી અને બચત રાખવી. એમાં દાખલો શું છે? ફેવિકોલ ના બનો. ફેવિકોલ ચોટી નહીં જવાનું તમારે. હવે ચોટી જાઓ છો ને, તમારા દીકરા ચોટી જતા હોય છે ને, તમે પણ નાના ત્યારે ચોટી જતા ને ફેવિકોલની જેમ ચોટી જાય. જોઈએ એટલે જોઈએ, જોઈએ એટલે જોઈએ, જોઈએ એટલે જોઈએ. ફેવિકોલ જેવા નહીં બનવાનું આપણે. કોના જેવા બનવાનું? પાણી જેવા. પાણી આવીને પસાર થઈ જાય, મમ્મી પાસે માંગવાનું. માંગે તો એ ઠીક અને ન માંગે તો એ માંગે તો એ સારું અને ન આપે તો એ સારું, ના આપે તો એ સારું સારું. બરાબર? એવું આપણે પહેલા નંબરની પ્રવૃત્તિ. બીજા નંબરની પ્રવૃત્તિ બચતમાંથી બીજાને મદદ કરો. તમે બચત હોય ને, બચત એ બચતમાંથી તમારે બીજાને મદદ કરવાની છે. આમાં છે ને દાખલો રણનો ઊંટ. તમને ઊંટ વિશે એક વસ્તુ ખ્યાલ નહીં હોય. રણમાં જે ઊંટ હોય ને પાણીની બચત કરે. ખ્યાલ છે ને તમને? એટલે કેટલા દિવસ સુધી પાણી ન મળે તો ચાલે? 15 દિવસ સુધી. એટલે મેક્સિમમ છેલ્લામાં છેલ્લું 15 દિવસ. 7 દિવસ જનરલી પણ ખેંચી શકે 15 દિવસ સુધી રહી છે. 15 દિવસ સુધી એ ખેંચી શકે. રણમાં ઊંટ જે હોય ને એ 15 દિવસ સુધી ખેંચી શકે. તો એ પોતાની જાતને પોતે જ મદદ કરે છે. આ તો બીજાને મદદ કરવાની વાત છે, બચતમાંથી મદદ કરવી. પણ તમારે આ પાણીની બચત કરે છે. રણનું ઊંટ છે ને, તમને પાણી પીવડાવવામાં તમે શું કરો? બચત કરી શકો પાણી? હા, મારે કરવી ના જોઈએ તો કેમ નથી કરતા? બરાબર ને? એવું આલેલું નથી. ધારો કે એવું આલેલું હોય તો કરો ને, તો ભલે પાણી નથી કરતા, પૈસા નહીં કરવાનો, પૈસા માટે ગોઠવી આલી છે. બરાબર? સમજાયો ને દાખલો? વાત તમને પૂછ્યું કે તમે કેમ પાણીની બચત નથી કરતા રણના ઊંટની જેમ? તમે શું કરશો? એવી કોથળી આલી નથી ને, ચલો પૈસાની કોથળી આલી, તમે કરશો ને? હવે જેની કોથળી આલી નથી એની બૂમ કરો છો, અને જેની કોથળી આલેલી છે એની બચત કરવી નથી તમારે, એટલે તમને કોથળી આલતા નથી. સમજ્યા? રણનો ઊંટ પરફેક્ટ દાખલો સમજાવ્યો ને મગજમાં. એટલે આપણે બાળકોને સરસ રીતે દાખલો સમજાવવાનો છે. ખાલી વાતો બૂમ નહીં કરો કે અમને કોથળી આપી નથી, બાકી અમે બચત કરો છો. ઉપવાસ હોય ને, ઉપવાસના આગલા દિવસે તમે શું કરો? પહેલાની દિવસે ઉપવાસ કાલે કરવાનો છે તો શું કરો? અમુક લોકો એવા હોય આવતીકાલે 3 દાડા સુધી ચાલે એટલો સ્ટોક ભરી નાખે. એવું નહીં કરવાનું આપણે, એવી બચત નહીં કરવાની આપણે. બરાબર છે? તો આપણે પહેલી વસ્તુ સમજ્યા, જીદ નહીં કરવી અને બચતમાંથી મદદ કરવા. રણનો ઊંટ. પછી હવે સાદગી અને બચત, એના માટેનો બીજા નંબરની પ્રવૃત્તિ છે મોંઘી વસ્તુ નહીં વાપરવી અને જરૂરથી વધારે વસ્તુ નહીં વાપરવી. મોંઘી વસ્તુ વાપરતા હોઈએ, જરૂરથી વધારે વસ્તુ વાપરતા હોઈએ, ઘણી બધી વસ્તુ વાપરતા હોઈએ, બ્રાન્ડેડ આઇટમ વાપરતા હોઈએ, એવી બધી વસ્તુ નહીં વાપરવી. એમાં કયો દાખલો છે ખબર? બીમારી. શાળામાં તમે ભણાવવા માટે ગયા, બરાબર છે? અને તમને કોઈ છોકરો એમ કે સાહેબ તમે બીમાર છો, તમે સાજા નથી,
હું સાજો જ છું, બીમાર નથી ગયો. ના સાહેબ તમે ખરેખર બીમાર છો, પણ મને કોઈ તકલીફ નથી, પણ ખરેખર સાહેબ તમે બીમાર છો. મને કોઈ તકલીફ નથી, પણ સાહેબ તમે શરીરથી નહીં, તમે મનથી બીમાર છો. એ મનની બીમારી એટલે હું તને આટલું સરસ ભણાવું છું, આટલું સરસ શીખવાડું છું, બધાને પાઠ પાકા કરાવું છું, લેસન કરાવું છું. નંબર આપણી શાળામાં કોઈ છોકરાને નાપાસ નથી થવા દેતો, બધા છોકરાને 100% રિઝલ્ટ લાવું છું. તો કેવી રીતે મનથી બીમાર છું કે સાહેબ તમારું ટી શર્ટ જુઓ, તમારી ઘડિયાળ જુઓ, અમિતભાઈ તમારો આઈફોન જુઓ. સમજાયું? આ મોંઘી ચીજ વાપરવી, જરૂરથી વધારે વસ્તુ વાપરી, આ શું છે? બીમારી છે. બોલો ગાંડો માણસ હોય ને, ગાંડો માણસ એને તમે જમવા માટે બેસાડો ને અને લાડવા આપો તો શું કરે? તૂટી પડે એના ઉપર. એટલે એને નાહવા માટે કેટલું પાણી જોઈએ? કોઈ હિસાબ જ નહીં, એટલું પાણી. કારણ કે ગાંડો તને કંઈ ખબર જ નથી પડતી, એનામાં બુદ્ધિ નથી, અક્કલ જેવી વસ્તુ નથી, એટલે મંડી જ પડે. ગાંડા માણસને તમે ગાંડો માણસ હોય ને, ગાંડો માણસ એને તમે સિંગ દાણા ખાવા માટે આપ્યા અને બદામ ખાવા માટે આપ્યા, તો સિંગ દાણા અને બદામમાં ઘણો બધો ફરક છે ને. સિંગ દાણા કેટલા ખાઈ શકાય? સિંગ કે ચણા તમે 25, 50, 100 ગ્રામ પણ ખાઓ તો વાંધો નહીં. બદામ કેટલી ખવાય? હા, 2-5 દાણા. 2-5 દાણા, 15-20 એનાથી વધારે ન ખવાય. તો જ્યારે માં ગાંડા છોકરાને બદામ પીરસે ત્યારે એની જોડે બેસીને પીરસે કે એમને એને આપી દે? બેસીને પીરસે ને. કેમ? કારણ કે એને ખબર છે કે આને ખબર નથી પડતી, આને ભાન નથી પડતું. એ જેમ ચણા ખાય ને એમ સિંગ પણ ખાઈ જશે. કેમ? કારણ કે મનથી બીમાર. જે વ્યક્તિ મોંઘી વસ્તુ વાપરે છે એ મનથી બીમાર છે. એટલે કોણ છે? ડાયો કે ગાંડો. તો ડાયો છે ગાંડો છે? ગાંડો. તમે કોણ છો? ડાયા છો ગાંડા? અમિત મેરે શું કહ્યું? ભેટ આપો છે બરાબર. આપણે અમદાવાદની અંદર મોલમાં ગયા, બહુ મોટો વિશાળ મોલ હતો. તો જે ગયા ને ફૂટ જોયે, ભાઈને ફૂટ ગમી ગયું. તો ભાઈ કે લેવા છે પૂછવા જાય ને, એમના મનમાં હશે 400-500 રૂપિયાનો, 700 રૂપિયાનો છે, 1500 રૂપિયા પૂછવા જાય. કાઉન્ટર પર તો બેના ત્યાં પૂછ્યું કે આ ફૂટની પ્રાઇસ કે 8,000 રૂપિયા ફૂટની પ્રાઇસ છે. 8,000 રૂપિયા. એટલે પેલા સ્ટાફ હશે થોડો કે આ તો લોકલ વ્યક્તિ છે કે શું લે છે. પછી પેલા જીદ ઉપર આવી તો લઈ લીધા 8,000 રૂપિયા. અને મેં ઘણો સમજાય તો ના લે. જીદ ઉપર નતો, ગાંડ ઉપર આવી ગયો. એમને ત્યાંથી ઘરે નતા લાવવાના, બધું ગાંડા માણસને ક્યાં લઈ જવું પડે? દવાખાના. શું કરવું પડે? કરંટ. ઝાટકા. કરંટ. શું કરવું પડે? ઝાટકા. ઝાટકા આપવા પડે. જે વ્યક્તિ મોંઘી વસ્તુ વાપરતો હોય એને શું આપવું પડે? જે વસ્તુ જરૂરથી વધારે વાપરે એને શું કરવું પડે? ઝાટકા. કરંટ. એટલે કોઈ જગ્યાએ જમણવારમાં ગયા રમેશભાઈ, રાતે ગુલાબ જાંબુ આપવામાં આવ્યા છે, તો શું કરવું પડે? બપોરે ગયા તો સાંજનું જમવાનું બપોરે ભૂક્કા. શું કરવું પડે? ઝાટકા આપવા પડે. સમજ્યા ને? એટલે મોંઘી વસ્તુ વાપરીને જરૂરથી વધારે વસ્તુ વાપરે એ બીમારી છે, મનની બીમારી છે એક પ્રકારની. એ બીમારીમાંથી બહાર આવી જાઓ. બોલો બીમારી સારી કે ખરાબ? તો મોંઘી વસ્તુ વાપરો એ સારી કે ખરાબ? ખરેખર વિચાર કરજો. તમે મોંઘી વસ્તુ લાવો, 8,000ના બૂટ લાવો, બરાબર છે? 8,000ના બૂટ. એ 8,000ના બૂટ ન લાવ્યા હોય તમે કેટલા ગરીબોના પગમાં તમે ચપ્પલ પહેરાવી શકો? કારણ કે 80 રૂપિયામાં પણ મળે છે. તો 100 જણાને તમે પગમાં ચપ્પલ પહેરાવી શકો. એ 8,000 રૂપિયા બચાવી. તો ગાંડો માણસ એ આવી રીતે મોંઘા બૂટ લે, બ્રાન્ડેડ. અને ખરેખર 8,000ના જે બૂટ હોય છે ને, હકીકતમાં કેટલાના હોય છે ખબર? એ 80 રૂપિયાના જ હોય છે. ખરેખર પડે છે 80 રૂપિયામાં જ. પણ પછી બ્રાન્ડ એ 80 રૂપિયાના 800 કેમ થાય? 8,000 કેમ થાય છે? એ શોરૂમના પૈસા લાગે છે, એર કન્ડિશનના પૈસા લાગે છે, તો આપણા શૂટ બૂટના પૈસા લાગે છે, માર્કેટિંગના બ્રાન્ડના પૈસા લાગે છે, એ બધા પૈસા અંદર લાગે છે. કયો ડાયો માણસ 80 રૂપિયાના ચપ્પલ 8,000માં ખરીદે? ઓલા આઈફોન કેટલાનો આવે? 32,000.
બધા વર્ઝન અલગ અલગ હોય, 70,000 અલગ અલગ હોય. એમની આઈફોનની ખરેખર કિંમત કેટલી? હા એ તો ઓછી. 1000 રૂપિયા. હે? હા એની કિંમત તો જે 1000 રૂપિયાની જ હોય post છે. તો સસ્તો જ હોય. કંપની તો 1000 રૂપિયામાં જ પડે છે. 1000 1000નો આઈફોન. હા. એ તો તમને આપણે તો અહીંયા તો જે એનો પડે charge કેટલામાં? 1000 માં જ બસ પડે. એ રીતે અહીંયા પણ તમે લેવા જાઓ તો નહીં. 50,000 ની છે. તમે બજારમાં લેવાનો વિચાર થઈ ગયો તો? લેવાનો નહીં, આ તો 1000 કીધું ને એટલે મેં કીધું 1000. કદાચ 1000 નો મળતો હોય છે. 1000 નો લેવાનો હોય. વિચાર ના કરતા, મારે ભાવ વધી જશે 50,000 થઈ જશે. બાકી લેવાનો વિચાર કરાવવાના જ 50,000 છે પાછા. લેવાનો વિચાર થાય છે તેના જ 50,000 છે. બાકી તો 1000 રૂપિયા મળી જાય. જો લેવાનો વિચાર ના આવે તો 1000 રૂપિયા મળી જાય. પણ લોકોને લેવાનો વિચાર આવે ને એટલે એના 50,000 થાય છે. સમજ્યા? એટલે મોબાઈલ કેટલાનો છે? 1000. 1000 રૂપિયા. લે છે કેટલામાં? 50, 60. ગાયો કેવા ગાંડો કહેવાય? ગાંડો. ગાંડો કહેવાય. ઝાટકા આપવા પડશે, ઝાટકા. રમેશભાઈ અને અમિતભાઈને બંનેને ઝાટકા આપવાના છે. બરાબર? ઝાટકા લો થોડા ઝાટકા, તમને ઝાટકા લેવાની જરૂર છે. બોલો 3,000 નો ફોન. સેકન્ડમાં લીધો હશે. 4 વર્ષ 1.5 વર્ષથી વાપરે છે ફોન. બધું કામ ચાલે છે કે નથી ચાલતું? ટકાટક 2 વર્ષ હજી ચાલશે. રિપ્લેસ કરી નાખો. તમારે એમને આપી દેવું ને તમે. મારો હાલ લે. આ અમિતભાઈ આપે લઈ લો. મારો લઈ લે લે. નથી જોયું તો ના પાડે છે. ઉપરના 50 એટલે એ વસ્તુ બીમારી છે ખરી. મોંઘી અને જરૂરથી વધારે વસ્તુ આપે તો બીમારીમાંથી બહાર આવી. બીજા નંબરની પ્રવૃત્તિ બચતના 3 ભાગ પાડવા. બચત કરવી. મૂળ બચત કરવી. તમે જે બચત કરી હોય ને તમારી એ બચતના 3 ભાગ પાડવાના. પહેલો ભાગ પોતાના માટે વાપરવાનો. બીજો ભાગ બીજાના માટે, ઘર કામ માટે કે બીજાના માટે વાપરવાનો. ત્રીજો ભાગ સાચવી રાખવાનો. સાચવી રાખવાનો. જરૂર પડે અચાનક ગમે ત્યારે જરૂર પડે. અચાનક ગમે ત્યારે જરૂર પડે તો એના માટે આપણે રકમ નિધિ કહેવાય. નિધિ આપણે કહે છે જૂના જમાનામાં અત્યારે પણ એવું થાય છે. તમે ખોદકામ કરો ને માટલા નીકળે સાહેબ. બુદ્ધિ વગરના હતા ને આ બુદ્ધિવાળા હતા. એમાં મોટા ભાગે શું સોનું જ નીકળતું. અત્યારે તો સોનું તિજોરી ખોલો તો કોઈ નથી નીકળતું. નહીં, મોટું ડાક. તિજોરી ખોલો તો મોટું દાગ છે કે બચત નથી કરતા એટલે બચત નથી કરતા. બાકી તમારા બાપ દાદાએ બચત કરી હોત તો બોલો સોનું હોત કે ન હોત? નથી બચત કરી. અફીણમાં પૂરા કરી નાખ્યા. અફીણના બદલે જો સોનું લીધું હોત મને એમ થાય આ ગામના લોકો જેટલા અત્યારે છે ને બધા લોકોએ એમના વડવાઓએ જો અફીણના બદલે સોનું લીધું હોત તો દરેક ઘરમાં જે 100 તોલા સોનું પડ્યું. 100 તોલા સોનું. એટલે જમીનમાંથી અત્યારે તમે ખોદો તો શું નીકળે અંદરથી? સોનું નીકળે. એટલે બચત કરી રાખે, એટલે સાચવી રાખે. બચતના 3 ભાગ પાડવાના છે. પહેલું પોતાના માટે, બીજો ભાગ બીજાના માટે અને ત્રીજું સાચવી રાખવા માટે. બચત એ કોના જેવી છે ખબર છે? એના માટે આપણે દાખલો શું વાપરવું છે? જ્ઞાન. જો જ્ઞાન છે ને, જ્ઞાન તમારી પાસે જ્ઞાન હોય તો તમને આ પાઠ ભણાવવામાં આવ્યો. તમને સૌથી પહેલો વિચાર શું આવે? બીજાને આપો. બીજાનું નામ. શું વિચાર આવે? બીજાને આપવું. બીજાને આપવા. પૈસા પોતાની પાસે આવે તો પોતે આપો. જ્ઞાન તો આવ્યું નથી કે બીજાને આપ્યું નથી. આવ્યું નથી કે બીજાને આપ્યું. પધરાવો બધો. આખો બસ જે ત્યાં ટોપલા નાખો. રમેશભાઈ ભાષણ તો જોરદાર ને. મારા બે અમારા ભાષણ બાદ છે. ખૂબ છે ને રમેશ. ભાષણ આપવા ઊભા કરો નોન સ્ટોપ. તમારે ચાલ્યા જ કરે. પણ એવું નથી આચરણમાં મારું છે આ લોકો. તમે ભાષણ બાદ નથી હા, તમે આચરણ બાદ છો. કે તમારા જીવનમાં તમે પહેલાં ઉતારો છો અને પછી તમે ભાષણ કરો. મારા 50% પાછા વિજયભાઈ, ત્રીજો નંબર મારો વિજયભાઈ આવે. પહેલોમાં કોનો નંબર પહેલો આવે? ભાષણ આપવા મારા મોટા બેન. સૌથી પહેલો નંબર. છેલ્લો નંબર કોનો આવે? બોલો તમારા વાત. કોણ સૌથી છેલ્લો નંબર કોનો આવે તમારામાંથી? ભાષણ આપવામાં. હવે તો શાળામાં આવું ત્યારે મને ખબર પડે. બાકી એ મને મમતા બેન ભાષણ આપવા ઉભો કે મમતા બેન તો જોરદાર બોલે. નોન સ્ટોપ. અમારે પહેલા રીતુબેન હતા એ ગયા અમારે
બાકી રીતુભાઈને ઉભા કરો તો નોન સ્ટોપ તમારે કોઈનો નંબર ના આવે ભાષણ આપવામાં કોઈનો નંબર ના આવે બોલવાનું ચાલુ થાય એટલે પછી નોન સ્ટોપ તમારે ચાલ્યા જ કરે અમાર શેતાભાઈ ની છે. અમારા સાથે બાઇક ના લઈ જાય છૂટે જ નહીં હોતું. 2 મિનિટ થાય 2 મિનિટ થાય માઇકમાં બોલી રહ્યા રૂપસિંહ બાબુ લાવ માઇક આલો કે સંચાલન મિનિટ જતો રહેવાનું સંચાલન બીજા આપણે કાર્યક્રમમાંથી ઊભા થઈને હા, બોલવાનું. કહી દીધું. પાંચ મિનિટ રહેવાનું. બીજા બોલવાનું. પાંચ મિનિટ. એટલે આપણે વાત કરતા હતા જ્ઞાન બચતના 3 ભાગ પાડવા. જેમ જ્ઞાન છે ને જ્ઞાન આ તમે 3 ભાગ પાડો છો કે નથી પાડતા? બોલો પૈસા કમાવાના હોય ત્યારે તમે જ્ઞાન કોના માટે વાપરો? પોતાના માટે. પૈસા કમાવાના હોય એવા તમે બીજા જ્ઞાન આપો ને, બેટા આવી રીતે પૈસા કમાવે આવી રીતે કમાવે આવી રીતે કમાવે હો એના માટે પોતાના માટે વાપરો. પછી ઉપદેશ આપવાનો હોય તો ત્યારે તમે જ્ઞાન કોના માટે વાપરો? બીજા માટે વાપરો. અને કંઈક મુશ્કેલી માટે રાખી મૂકવાનું હોય અમુક આકસ્મિક સંયોગો માટે તો જ્ઞાન એ વખતે શું રાખો એ વખતે વાપરો નહીં તમે. બચત એટલે કે શિષ્યને જ્યારે ભણાવવાનો છે માતા પિતા પોતાના દીકરાને જ્યારે તૈયાર કરે બધું એક સાથે આપી નથી. ગુરુ છે ને બધું એક સાથે આપી નથી પોતાની પાસે રાખી મૂકે. એટલે બચત કોના જેવી છે? જ્ઞાન જેવી. પોતાના માટે વાપરવાનું હોય પૈસા એ પોતાના માટે વાપરો. એટલે જ્યારે પોતાના માટે વાપરવું ત્યારે કોના જેવું છે? કે પૈસા જેવું છે. બીજાના માટે વાપરો ત્યારે કોના જેવું છે? કે ઉપદેશ જેવું છે. અને સાચવી રાખવાનું છે એ વખતે કોના જેવું છે? ગુરુના જ્ઞાન જેવું છે. સમજાયું? આ લખી નાખજો. અમે લખ્યું નથી, લખી લેજો બરાબર. બધાને યાદ રહેશે ને? જ્ઞાન જેવું છે પણ જ્ઞાન જેવું કોના જેવું? જ્યારે પૈસા જેવું હોય પોતાના માટે વાપરવાનું હોય ત્યારે કોના જેવું? પૈસા જેવું. બીજાના માટે વાપરવાનું હોય ત્યારે કોના જેવું? ઉપદેશ. અને બચત કરવાની હોય તો ગુરુના જ્ઞાન ગુરુના જ્ઞાન જેવું. જ્યારે બચત કરી રાખવાની હોય ત્યારે કોના જેવું? ગુરુના જ્ઞાન જેવું. આ રીતે જ્ઞાનના 3 ભાગ પડે. એવી રીતે બચતના 3 ભાગ પાડવાના અને પોતાના માટે, બીજાના માટે અને સાચવી રાખવા માટે આવી રીતે તમારે કરવાનું. બરાબર છે? શાળામાં બચત બનાવી બચત કરવી. હવે આપણે બાળકોને શું બનાવવાના છે? બેંક મેનેજર. બોલો બેંક મેનેજર હોય ને બેંક મેનેજર એની પાસે કેટલા રૂપિયા હોય? 5 કરોડ રૂપિયા. બેંક મેનેજર પાસે કેટલા રૂપિયા હોય? બેંક મેનેજર પાસે કેટલા રૂપિયા હોય? 5 કરોડ રૂપિયા. કેટલા રૂપિયા હોય? 5 કરોડ રૂપિયા. પણ એ શાના માટે? વાપરવા માટે કે ગણવા માટે? વાપરવા માટે કે ગણવા માટે? ગણવા માટે. કોના છે રૂપિયા? બીજાના છે, પોતાના નથી. બેંક મેનેજર પાસે કેટલા રૂપિયા હોય? 5 કરોડ. 5 કરોડ રૂપિયા. પણ શાના માટે હોય? ગણવા માટે. વાપરવા માટે ન હોય. બચત કરવાની, આપણી પોતાની બચત આપણે કરવાની. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા જમા થઈ ગયા. આ જમા થયા બરાબર. તમે કોણ છો? આ રૂપિયાના બેંક મેનેજર. માલિક છો કે બેંક મેનેજર છો? માલિક છે. બેંક મેનેજર. માલિક છો કે બેંક મેનેજર છો? બેંક મેનેજર. આ રૂપિયા કોના છે? માલિક ના. માલિક કોણ છે? ભેગા કરવા. ભગવાન. આ રૂપિયા કોના છે? ભગવાન. બોલો બેંક મેનેજર પોતાની ઈચ્છા મુજબ રૂપિયા વાપરી શકે? માલિકની ઈચ્છા મુજબ વાપરવા પડે ને? હા. તો બચત કરેલા પૈસા કોની ઈચ્છા મુજબ વાપરવાના? ભગવાન. હા, ભગવાનની ઈચ્છા મુજબ વાપરવા. મારા પૈસા માલિક લેવા માટે આવે ને રૂપિયા બેંક મેનેજર પાસે કે લાવ મારા 10 લાખ રૂપિયા લાવ. સેના વાળી? મારા રૂપિયા. કોણ પડશે હમણાં? મારા રૂપિયા વાળી. મારા રૂપિયા શું મારા રૂપિયા? 10,000 નો તો પગાર ખાય છે. તું તો પગારદાર માણસ છે. તને ખાલી પૈસા સાચવવાના પૈસા આપીએ છીએ. તું તો પગારદાર માણસ છે. એટલે આપણે કોણ છે બધા? હા, પગારદાર છીએ આપણે. પૈસા સાચવવા માટે આપણને આપેલા છે. પૈસાના માલિક નથી આપણે.
માલિક કોણ છે? ભગવાન. ભગવાન. એટલે કોની ઈચ્છા મુજબ પૈસા વાપરવાના છે? ભગવાનની. કેટલું જોરદાર દાખલો છે ને? માલિકી ભાવના હોવો જોઈએ તમારી અંદર. કારણ કે આ પાછો અહંકાર આવી જાય. મારા ગલ્લામાં બસ જાઓ. મારા ગલ્લામાં બેંક બેલેન્સ કરશે ને અહીંયા આગળ આપણે શાળામાં બેંક બનાવી છે. આપણો વિચાર એવો છે કે 14 શાળાની એક જનરલ બેંક બનાવી છે. મારી અપીલ છે તમારી સામે. 14 શાળાની એક જનરલ બેંક બનાવી છે આપણે. અને આ જનરલ બેંક પર આપણે વ્યાજ આપશું એ લોકોને. બેંકમાં જેટલું વ્યાજ આવે છે ને એટલું આપણે એ લોકોને વ્યાજ આપશું. ભેગા મળીને તમે કંઈક આયોજન કરો. બચત બેંક બનાવો. અને આપણે કંઈક સરસ આયોજન કરશું. વ્યાજ તો આપશું, વ્યાજ ઉપર બીજું પણ કંઈક આપશું એ લોકોને. પણ તમે આનું કંઈક આયોજન કરો. 14 શાળાની એક જનરલ બેંક. અને બેંકમાં રૂપિયા જમા થાય. અને બેંકમાં કેમ વહીવટ ચાલે એવી રીતે વહીવટ ચાલે. અને એ બેંકને આપણે શું બનવાનું છે? મેનેજર. મેનેજર. છોકરાને શું બનાવવાના છે? માલિક. અરે પૈસાથી માલિક અને બુદ્ધિથી મેનેજર. માલિક નથી તમે. બુદ્ધિ તમારે એમને શું આપવાની છે? મેનેજર તરીકે. પૈસાથી ભલે એના માલિક હોય. હા, બરાબર. પણ બાકી એ ખરેખર એના મેનેજર છે. તો બાળકોના મગજમાં હું ફસાવવાનું છે. તમે એના મેનેજર છો. તમે માલિક નથી આ રૂપિયાના. માલિક કોણ છે? ઉપરવાળો માલિક છે. બોલો માલિક કોણ છે? ગાંધી બાપુ. સાચી વાત કે નહીં? ગાંધી બાપુ માલિક છે. રૂપિયાની નોટ ઉપર શું લખ્યું છે? ઉપર છાપ્યો છે. તમારો છાપ્યો છે. છાપી બતાવો. લો છાપી બતાવો. અને પછી શું તમારો છાપ પછી એની શું કિંમત થશે? કાગળ. રૂપિયો એની ક્યાં રૂપિયો? બરાબર ને? તો બસ આખો સરસ દાખલો છે. હા, એટલે ખાસ આપણે આયોજન કરવાનું. શાળામાં આપણે બચત બેંક બનાવવાની છે. 14 શાળાની કમ્બાઈન્ડ. અને પછી મારે એ જોવું છે કે તમારા 14 શાળાઓમાંથી સૌથી વધારે બેલેન્સ કોનું આવે છે. ભાવેશભાઈ તમારી શાળામાં આવવું જોઈએ. કૂવો પાડો છો ને? મારી શાળામાં સૌથી વધારે છોકરા. હા પેપડું. હા, સૌથી વધારે છોકરા મારે આવ્યા છે. તો બચત લાવો હવે. હા આવશે. હવે જોઈએ વટવાળા કેવા છે. જોઈએ હવે કૂવો પાડો છો ને મોટી મોટી. વટવાળા કેવા છે જોઈએ હવે અમે તમને. બચત કોની વધારે આવે છે? બચત જેની વધારે આવશે લાભ પણ મોટો મળશે. જાઓ આનંદ પરિવાર તરફથી ઇનામ. અમારે લાભ નથી એના લાભ ને અમે એમને બચત કરાવીશું. વ્યક્તિગત માટે નહીં, તમે લાભ મળશે એનો પણ તમે લાભ આપજો કોકને. તમારે મદદ કરવાની. બાકી કેવું પડે પૂર્વીબેનને તાળીઓ પાડો. હવે એ જોવું છે કે સૌથી ઓછામાં ઓછા બાળકો કઈ શાળામાં છે? જનની. હવે જોઈએ સૌથી મોટી બચત ક્યાં આવે છે? સૌથી ઓછામાં ઓછા બાળકો જ્યાં હોય ત્યાં સૌથી વધારેમાં વધારે બચત આપે છે. એકતાબેન તમારે આ બધા હરાવવાના છે. જોઈએ આપણે તમારામાં કેટલું પાણી છે. એટલે આ ચોથી પ્રવૃત્તિ આપણે સમજ્યા. સૌથી છેલ્લી 5મી પ્રવૃત્તિ સમય. બચત છે ને, બચત એનો કન્સેપ્ટ જ આખો નવો છે. તમે પૈસાની બચત સાંભળો પણ કપડાં અને સાદગી વધે એટલે શું વધે? કપડાં હવે વધવાના એટલે બચત ખરીદશે નહીં. તો બાળકોને આપણે એમ કહેવાનું છે કે કપડાં બચાવવા એટલે શું? કપડાની ઓછી ખરીદી કરી. તો ગયા વર્ષે તમે કપડાની કેટલી ખરીદી કરી હતી? 10 જોડી. તો આ વર્ષે તમે માત્ર 5 જોડી જોડે. 5 જોડી તમારે બચતમાં લખવાનું કે 5 જોડી મેં કપડાં બચાવ્યા. ટુવાલ આટલા બચાવ્યા, રૂમાલ આટલા બચાવ્યા, પછી પેન્ટ આટલા બચાવ્યા, પટ્ટા આટલા બચાવ્યા. અલગ અલગ વસ્તુ. કપડું બચાવવું, અનાજ બચાવવું. અનાજ કેવી રીતે બચાવવું? શાકભાજી કેવી રીતે બચાવવા? તો જનરલી છે ને આમ એ 4 રોટલી ખાતા હોય સામાન્ય સમજો. તો આમ તો 4 રોટલી ખાવી જ જોઈએ. ખાવાનું ઓછું નથી કરવાનું. પણ દિવસમાં 1 ટંક આપણે થોડું ઘણું ઓછું ના ખાઈ શકીએ? ધારો કે આપણે શાક 3 ચમચી લેતા હોય તેના બદલે આપણે 2.5 ચમચી લીધું, 2 ચમચી લીધું. અથવા તો આપણે શાકના બદલે દાળથી ચલાવી દીધું, અથવા શાકના બદલે આપણે ગોળથી ચલાવી દીધું. તો આવી રીતે આપણે બચત કરવાની. તો બાળકોને આવા સંસ્કાર પાડવાના. એટલે મગજમાં નોંધ લેવડાવવાની છે. આમ જનરલી ઘણી વાર એવું બનતું હોય આપણે કોઈ વસ્તુ ન ખાતા હોય તો એને આપણે બચતમાં લખવાનું છે. તો આ બધી વસ્તુઓનું બાળકોને ક્યાં તમે અલગ અલગ વસ્તુનું લિસ્ટ બનાવો. શાક, દાળ, ભાત, કપડું, અનાજ, કઠોળ, અલગ અલગ બધી વસ્તુ. એ કેટલી બચત કરી તમે? તો બાળકને આના સંસ્કાર. પાણી, વીજળીની બચત કેવી રીતે? પંખાની ગરમી લાગે છે તો પંખો નહીં વાપરવાનો. તો પછી કેટલો ટાઈમ તમે પંખો નહીં વાપરો. પછી એવું ન કરતા
કે હોલમાં શું થયું આમે પંખો હતો જ નહીં એટલે 10 કલાક લખી નાખ્યા. પંખો વાપરતા હો અને ન વાપરો એ બચતમાં લખવાનું. એવી વીજળીની બચત કરવાની. હું તમને એક દાખલો આપીશ. ઝાડ નીચે બેઠા એર કન્ડિશનના બદલે પંખો વાપર્યો તો પછી 50% કહેવાય. ધારો કે એર કન્ડિશન વાપરવાના બદલે પંખો વાપર્યો હોય એર કન્ડિશન 1 કલાક અને પંખો 1 કલાક. તો એર કન્ડિશનના બદલે જો પંખો આપણે કરો તો આપણે અડધો કલાક લખી નાખીએ. અથવા તો એર કન્ડિશન 1 કલાક બચાવ્યું એ લખી દેવાનું. એર કન્ડિશન 1 કલાકની બચત કરી આપણે. હમણાં રાજ્યપાલ શ્રી છે ને એના માટે મેં આખો એક લેખ વાંચ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ છે ને આચાર્ય દેવવ્રતજી આપણે ત્યાં કાર્યક્રમમાં આવ્યા હતા. એમણે પોતાના રાજ્યપાલ ભવનમાં એક એવો નિયમ કર્યો હતો કે સાંજે 7 થી માંડીને 7:15 સુધી આવો કંઈક ટાઈમ અમને નક્કી કર્યો કે બ્લેકઆઉટ હશે. વીજળી કોઈ પણ જગ્યાએ ચાલતી અમુક મેન ચોક્કસ જગ્યા ઉપર ચાલતી અને બાકીની કોઈ પણ જગ્યા ઉપર વીજળી નહીં ચાલતી હોય. તો એક વર્ષમાં એ વીજળી જે ખાલી 15 મિનિટ માટે બંધ રાખતા હતા ને એના કારણે એટલી બધી બચી કે 1000 ઘર આખું વર્ષ એ વીજળી ચલાવી શકે. એટલી બધી કારણ કે રાજપાલ ભવન આટલું મોટું હોય એટલે તમે આવો સરવાળો કરો અને આ તમે જે સરવાળો કરશો ને તો આપણી ઈચ્છા એવી કે આની જે બચત થાય ને એ બચતને આપણે વિધાનસભામાં મૂકવી છે. આપણે રાજ્યપાલશ્રી સામે આખો રિપોર્ટ મૂકશું, કલેક્ટરની સામે રિપોર્ટ મૂકશું. ખરેખર તમને બધાને કહું કલેક્ટર બહુ ખુશ થયા વખતે આપણા રક્ષાબંધનના તહેવાર. કલેક્ટર ડીઈઓ કલેક્ટર પાસે છે ને આપણી કોઈ ઓળખાણ એટલી વધારે હતી તો ડીઈઓને ત્યાં ગયા રક્ષાબંધન રાખડીઓ લઈને. તો ડીઈઓ એમ કીધું સ્પેશિયલ કે હું મારી સાથે તમને લઈ જઈશ કલેક્ટરને ત્યાં. તો કલેક્ટર મિટિંગમાં હતા તો ડીઈઓએ સ્પેશિયલ 2 કલાક બધાને બેસાડી રાખ્યા અને કલેક્ટર જેવા ફ્રી થયા તરત પોતે અંદર ગયા, બધા બાળકોને ઇન્ટ્રોડક્શન આપ્યું. કલેક્ટર બિલકુલ ફ્રી નહોતા પણ આપણા બાળકોને જોયું એટલા ખુશ થયા. 20 થી 25 મિનિટ એમણે ટાઈમ આપ્યો પણ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને 20 થી 25 મિનિટ ઊભા રહ્યા હતા ને. કોણ ગયું હતું? તમે ગયા હતા? એકતાબેન ગયા હતા, બીજું કોઈ નતું ગયું. તમારા એકતાબેન ગયા હતા. 20 થી 25 મિનિટ ઊભા રહ્યા છે. કલેક્ટર ઊભો કદી ન થાય એ તો ઊભા કેવો બેઠો હોય જુઓ તો સામે ન જુઓ ઊભા રહ્યા કે આપણી રાખડીઓ હતી ને એ તો ખરું પહેલાં જે સ્લોગનો હતા ને એ જોઈને ખુશ થયા. ત્યાંથી ફોન આવ્યો તમારા ડીઓ કચેરીમાંથી કે આ બાળકોને કે તમે કેવું સરસ લગાવ્યું કે હું પણ બનીશ ભવ્ય માનવ. કે આ બાળકોને અત્યારથી માનવ બનવાના સંસ્કાર મળે છે તો આ બાળક ખરેખર મોટા થઈને બહુ સારા થશે. તો આપણે આ બધા રિપોર્ટ કપડું કેટલું બચાવ્યું, અનાજ કેટલું બચાવ્યું, વીજળી કેટલી બચાવી, શેમ્પુ કેટલું બચાવ્યું, સાબુ કેટલું બચાવ્યું, તેલ માથામાં રાખવાનું તેલ કેટલું બચાવ્યું, પાણી એ વેડફવામાં આવે છે. તો એ કહેવાનું બાળક તમે કેટલા પાણીથી નાહતા હતા એના બદલે હવે આટલા પાણી તમારે નાહવાનું. અને આખું એવું તમે ચાર્ટ બનાવી દીધું અને બાળકોને બતાવજો કે આટલી વસ્તુ તમે બચાવી શકો એનો તમે હિસાબ રાખો. ખાસ મારે કહેવું છે આ કામ તમે કરશો ને આપણે કલેક્ટરની, ગાંધીનગરની, મુખ્યમંત્રી પીએમ સુધી મન કી બાતમાં વસ્તુ આવે ને એવો આપણે પ્રયત્ન કરશું. એવી તાકાત આપણે લગાડશું. પણ એક આંકડો હોવો જોઈએ, મોટો ફિગર. 14 શાળાના મોટા ફિગર હોવા જોઈએ કે 14 શાળામાં આટલો મોટો ફિગર છે. પૈસાથી માંડીને આટલી વસ્તુ અમે બચાવી છે અને અમારી બેંકમાં આટલી વસ્તુ આવી રીતે જમા થાય છે. એના માટે આપણે આખું એનો કંઈક જોરદાર વહીવટ કરશું. તો ફૂલ ફ્રેશ બચત ઉપર તો જોરદાર તાકાત આ વખતે બધા તમારે લગાડી દઈશું. આ બાબતે દાખલો કોનો છે? પ્રવાસી રણનો મુસાફર. તમે કોણ છો? રણના મુસાફર છો, પ્રવાસી છો. હવે રણમાં તમે પ્રવાસ કરી રહ્યા છો અને તમે ડબ્બામાં 100 ભાખરી લઈને ગયા હતા, જમવા માટે બેઠા. તો 100 ભાખરી એક ઝાટકે પૂરી થઈ જાય ને 10 દિવસનો તમારો પ્રવાસ છે. તો બોલો ભાખરી કેટલા દિવસ ચાલે? 4-5 દિવસ. 10 દિવસ ચલાવો કે ન ચલાવો? ચલાવવું જ પડે ને. પાણી ચલાવો કે ના ચલાવો? નવા બેઠા તમે ત્યાં આગળ શું કરો એ વખતે ટાઈટર ખાલી કરી દો ને. શું કરો? સમજાવું ને? કેટલો મસ્ત દાખલો છે. રણના મુસાફર બની જાઓ, કપડું બચાવો અને કપડાં ધોવા માટે પાણી ભરી ત્યાં આગળ એનાય કપડાં ચલાવવાના છે તમારે. ઉચકીને જવું પડવાનું છે તમારે એટલે માપના કપડાં લઈ જશો તમે. કપડું બચશે, અન્ન બચશે, સમય બચશે, પાણી બચશે, વીજળી બચશે, બધી વસ્તુઓ બચશે. તો રણના મુસાફર બની જાઓ, બધી વસ્તુઓ બચાવતા શીખી જાઓ. બરાબર છે? સરસ મજાનો દાખલો સમજાવું બરાબર બધાને? બચત સપ્તાહ પાઠ આખો સરસ સમજાઈ ગયો. સાદગી વધારો અને બચત વધારો આ નિયમો કરશો તો શું થશે? આ થશે. અને તું આ છોકરાને ખરેખર આપણે જે સલામ કરી, તાળીઓ પાડી, ખરેખર આપણે પણ એ તાળીને લાયક થશું. બરાબર છે? બે હાથ
પર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો બુદ્ધાયણમ નમો સબસામણમ એ સબંધ સંસ્કારો સર્વપાપ પ્રણામ કરામ